નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે. 100 ગુણનું પેપર આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી જ વખત લખવા માટે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક નાની એવી સૂચનાઓને ધ્યાનમાં રાખી અને પેપર લખીએ તો બેસ્ટ રીતે કામ થઈ શકે અને કેવા દાખલાઓ પૂછાવાના, કેવી થિયરી પૂછાવાની, એના સરસ મજાના વિડીયો લેક્ચર સાથે હું તમારી સાથે હાજર થઈ ગયો છું. તો ફટાફટ આ સેશનને હજુ જેણે લાઈક ન કરી દે, જેણે શેર ન કરી દે, જેણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી દે, કારણ કે વિદ્યાકુલ પર આપ સર્વેનું પરીક્ષાલક્ષી આ આઈએમપી સેશનમાં ફરીથી એક વખત સ્વાગત છે. તો આજે આપણે ચેપ્ટર 2 વિશે વાત કરીએ. ટૂંકા દાખલામાં 2 ગુણમાં કોવેરિયન્સ વાળો એક દાખલો 100% પૂછાય અને એમાં ભૂલ પણ ક્યાં કરાવે, અહીંયા વધારાનો એક એન તમને આપી દે 10 એટલે તમારી ભૂલ, કારણ કે સૂત્ર આપણું આવશે કોવેરિયન્સ xy ના છેદમાં SX ગુણ્યા SY. વધારાનો એક એન મૂકી દીધો, તમે એન લખી નાખો એટલે તમારી ભૂલ. 120 ના છેદમાં 12 ગુણ્યા 15, 120 ના છેદમાં 180, R બરાબર 0.67. બસ આટલા જ લખવાના 2 માર્ક્સ હતા, પણ તમે શું કર્યું તો કે તમે એન એક એડ કરી દીધો, જે તમને ભૂલ કરાવી શકે છે. બીજી વાત કરીએ તો એક દાખલો બોર્ડમાં પણ વારંવાર પૂછાણો છે એવો પ્રશ્ન, બહુ નાનો એવો સરળ પ્રશ્ન છે, પણ આપણે ગણીએ તો શહેર ABCDEF આપ્યા છે. શહેર ABCDEF નીચે અહીંયા આપણે લખવાનું થશે કુલ. ગીચતાને આપણે x લઈએ તો 200, 500, 400, 700, 200, 500, 400, 700, 600 અને 300. ગીચતા પછી આપણને આપ્યું છે મૃત્યુ, જેને y લઈએ તો મૃત્યુ 10, 12, 10, 15, 10, 12, 10, 15, 9, 12. આપણે આના ટોટલ મેળવવા પડે. ટોટલ વગર આપણે મધ્યક મેળવી શકીએ નહીં, એટલે ટોટલ મેળવવા ખાસ જરૂરી છે. એટલે સિગ્મા વાય 68, સિગ્મા એક્સ 2700. તો x બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં n 2700 ભાગ્યા 6, x બાર બરાબર 450. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 68 ભાગ્યા 6, 68 ભાગ્યા 6 કરીએ એટલે 11.33. જો હવે તો આ તો સંખ્યાઓ મોટી આવી, મધ્યક પૂર્ણાંકમાં નથી, x માઇનસ x બારની રીત થઈ ન શકે. x ની રીતે કરીએ તો દાખલો મોટો થઈ જાય, તો u મેળવવાનો x માઇનસ a ના છેદમાં cx, જ્યાં એ સૌથી નાની સંખ્યા એટલે 200 લઈ લીધા, cx કેટલા લઈ લેવાના 100, કારણ કે બબે મીંડા વડે આપણે બબે શૂન્ય બધામાં આપ્યા છે, એટલે u ધારી લઈએ તો 200 માઇનસ 200 એટલે 0, 500 માઇનસ 200 એટલે 300 ભાગ્યા 100 એટલે 3, 400 માઇનસ 200 એટલે 200 ભાગ્યા 100 એટલે 2, 700 માઇનસ 200 એટલે 500 ભાગ્યા 100 એટલે 5, 600 માઇનસ 200 400 ભાગ્યા 100 એટલે 4, 300 માઇનસ 200 100 ભાગ્યા 100 એટલે 1. તો સિગ્મા યુ બરાબર 15. વી મેળવીએ તો જો હવે વી કઈ રીતે મળશે તો કે y માઇનસ બી છેદમાં સિવાય, જ્યાં બી આપણે સૌથી નાની સંખ્યા 9 લઈ લઈએ, સિવાય કઈ આપ્યું નથી એટલે કેટલા લઈ લેશું 1. બસ આવી જ રીતે સાદો સિમ્પલ દાખલો ગણવાનો થાય. 10 માઇનસ 9 1, 3, 1, 6, 0 અને 3. તો ટોટલ કરીએ સિગ્મા વી બરાબર 14. યુવી નો ગુણાકાર કરીએ, 1 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 3 9, 2 ગુણ્યા 1 2, 6 પંચા 30, 0 3. સિગ્મા યુવી 44. યુ સ્ક્વેર કરીએ તો 0 નો વર્ગ 0,
3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 25, 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 1, સિગ્મા યુ સ્ક્વેર 55. વી સ્ક્વેર મેળવીએ તો 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 36, 0, 9, સિગ્મા વી સ્ક્વેર 56. બસ આ કોષ્ટક 2 માર્ક્સમાં આટલું કોષ્ટક આપણે લખી નાખીએ તો 2 માર્ક્સ તો મળી જ ગયા. હવે આર એક્સ વાય બરાબર શું આવશે? આર યુવી એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર એન ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર. એન આવ્યા કેટલા? તો કે 6 ગુણ્યા 44 માઇનસ 15 ગુણ્યા 14 છેદમાં 6 ગુણ્યા 55 માઇનસ 15 નો વર્ગ 6 ગુણ્યા 56 માઇનસ 14 નો વર્ગ. તો 6 ગુણ્યા 44 264 માઇનસ 210 છેદમાં 330 માઇનસ 225. 6 ગુણ્યા 56 336 માઇનસ 196 54 ના છેદમાં વર્ગમૂળમાં 105 બીજા વર્ગમૂળમાં 140. તો 105 ગુણ્યા 140 કરીએ 14,700 વર્ગમૂળમાં 14,700. 14,700 નું તમે વર્ગમૂળ કરીએ તો 121.24. 54 ના છેદમાં 121.24. 54 ના છેદમાં 121.24. તો આર બરાબર કેટલા મળશે? ભાઈ અહીંયા હું લખું છું આર બરાબર 0.45. આર બરાબર કેટલા મળવા પાત્ર? 0.45. બહુ આસાન દાખલો, આવડી ગયો, પૂરેપૂરા માર્ક્સ. 5 ગુણનો પ્રશ્ન. નો આવડે તો તમે સીધી એક્સ વાયની રીત કરી શકો. અહીંયા યુવીની જગ્યાએ એક્સ વાયનો ગુણાકાર, યુ સ્ક્વેરની જગ્યાએ એક્સનો સ્ક્વેર, વી સ્ક્વેરની જગ્યાએ વાયનો સ્ક્વેર. બસ આટલો દાખલો ગણી નાખ્યો એટલે 5 માર્ક્સ બેઠા લઈ જ લેવાના છે. અને આ પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાવાના જ છે. તો ફરીથી મળશું એક નવા આવા આઈએમપી પ્રશ્ન સાથે. જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતીની આ યુટ્યુબ ચેનલ સાથે. લાઇક ન કર્યું તો કરી દેજો, શેર ન કર્યું તો કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચોક્કસથી કરી દેજો. થેન્ક યુ સો મચ.